લાશુ ક્યાં છે? તો જીસીબી શું કામ નહીં છે? 4 દિવસથી જીસીબી કામ કરી રહી છે. લાશુ નથી કાઢી શકતા. મોદી સરકાર રાજવંશી છે. તો આ મોદી સરકાર છે. પરિવારને એમ કેવું છે કે મારી ડેડ બોડી અમને દઈ દે. કોઈ ગયું છે એના બાળ બચ્ચા, એના મા બાપ ને એના પરિવારને બચ્ચાની જરૂર છે. વિમાન બધા અમારે મકાનો ઉપર ચાલે છે, એ બંધ કરો. અહીંયા પહેલા ઘસી જેલી છે દિવાલ વિમાનથી. મોદી સરકારથી અમારું કોઈ મોટું નથી. અમારા મા બાપ છે, અમારો ભગવાન છે. અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને આજે 3 દિવસ થઈ ગયા છે, છતાં પણ સરકાર દ્વારા હજુ સુધી ડેડ બોડીઓ પરિવારજનોને સોંપવામાં આવી નથી. કેટલાક પરિવારજનો છે જેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે 3 દિવસ થયા છતાં પણ એમને ડેડ બોડી સોંપવામાં આવતી નથી. તો પરિવારજનોનું શું કહેવું છે તેમની જોડે સીધી વાત કરશું. પરિવારને એમ કેવું છે કે મારી ડેડ બોડી અમને દઈ દે. બરાબર, અમારા બચ્ચું મરી ગયું છે, ખોઈ ગયું છે, એના બાળ બચ્ચા, એના મા બાપ ને એના પરિવારને બચ્ચાની જરૂર છે, લાશની જરૂર છે. બરાબર, રિમાન્ડ તો પડ્યું છે તો આજી ઓફિસ કમ્પાઉન્ડ ની અંદર પડ્યું છે, પણ 800 અહીંયા બી બની શકતો હતો, ઘોડા કેમ્પ ની અંદર 7 માળિયાની અંદર, પણ 800 અહીંયા ના બની શક્યો. તો અમારું કહેવાનું એ છે કે અમારી જે સમાજનો દીકરો છે, દેહી પૂજન, એનો દીકરો મરી ગયો છે, સિવિલ હોસ્પિટલમાં બી હાલ પડે છે આઈસીયુમાં, તો અમને વાપસ દઈ દે દેવાનો ફરજ માની છે, માની છે. જો વાત કરવામાં આવે તો જે 16 વર્ષનું છોકરો છે એ મૃત્યુ પામ્યો છે, તેની મમ્મી પણ હાલ આઈસીયુમાં એડમિટ છે. એની મમ્મી દ્વારા કહેવામાં આવે છે કે એનો છોકરો આવી જશે, પણ એ માને કોણ સમજાવે કે એનો છોકરો જે આ દુર્ઘટના બની છે એમાં બળીને ભસ્મ થઈ ગયો છે. સરકારને શું કહેવું? સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ બાળકને વાપસ દઈ દે, અમને દઈ દે, અમારી લાશ અમને વાપસ દઈ દે, એના મા બાપને સોંપે. બસ, બીજું અમારી કોઈ નંબર વિનંતી નહીં. વિમાનો બધા અમારા મકાનો ઉપર ચાલે છે, એ બંધ કરો. કેમ કે કાલે અહીં બી દુર્ઘટના બની શકે છે. અને અહીંયા પહેલા ઘસી જેલી છે દિવાલ વિમાનથી, 2-3 વર્ષ પહેલા અહીંથી ઘસી જેલી વિમાન. તો મારું કહેવાનું એ છે કે અમે બી એના મોતના હાથ, અમે મોતને ઘાટે ઉતરી ના જઈએ એવું કરી અમારી નમ્ર વિનંતી છે મોદી સરકારને, રાજ્યપાલ મોદી સરકાર અને સૌ મંત્રી અને મુખ્યમંત્રી મોદી સરકાર, ગૃહમંત્રી, સબને અમારી નમ્ર વિનંતી છે કે અમારા બાળકને દઈ દે પાછો. અમારા ગરીબ માટે નરેન્દ્ર મોદી જ છે. મોદી સરકારથી અમારું કોઈ મોટું નથી. અમારા મા બાપ છે, અમારો ભગવાન છે મોદી સરકાર. બીજો સવાલ કે આ રાજવંશી છે, મોદી સરકાર રાજવંશી છે. રાજવંશીની કઈ એના પ્રજા એની સાથે કઈ બી માંગ માંગી શકે છે. શું સમજ્યા? એની કઈ કોઈ માંગ માંગી શકે છે. મોદી સરકાર રાજવંશી છે. જીસીબી 4 દિવસથી માણસો કાઢે છે, રિમાન્ડ કાઢે છે, રિમાન્ડ ના કાઢે પણ માણસ ના કાઢે છે. અમે તો દેખ્યું નહીં. મને દેખાડો ને, એની પરિવારને દેખાડો લાશુ, બચ્ચાને દેખાડો, એના પરિવાર બાર ગામના એને દેખાડો લાશુ, કે લાશુ ક્યાં છે? તો જીસીબી શું કામ નહીં છે? 4 દિવસથી જીસીબી કામ કરી રહી છે. ભારત આખી ઇમારત પાડી દે શકે છે 2 દિવસની અંદર. લાશુ નથી કાઢી શકતા કે લોકોની લાશુ શરીર રાખી જીવડા પાડી દીધા. મોદી સરકાર રાજવંશી છે. મોદી સરકાર રાજવંશી છે. દુનિયાની અંદર એક જ રાજવંશી મોદી સરકાર. તો એનો હક બી ચાલે છે ને, ગરીબ હોય કે અમીર હોય. જો આ મોદી સરકાર છે એટલે એમનો બી હક છે. મોદી સરકાર રાજવંશી છે, રાજવંશી છે. રાજકોની માટે મળે, રાજકોને હોય, રાજવંશી ને મળે. જેમ જોધા અકબર, બાદશાહ અકબર, એવા બધા અકબરો છે ને, એની ગોળી રાજવંશી છે. તો હાલ આપણે પરિવારજન જોડે વાત કરી છે, તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે 3 દિવસ થયા છે તો તેમની જે 15 વર્ષનો છોકરો છે તેમની ડેડ બોડી અમને આપી દેવામાં આવે ને તેની અનેક પ્રકારની જે વિધિઓ હોય એ કરવી. કેમેરામેન કમલેશ રાવલ જોડે કિંજલ શિકારી, TV 17 ગુજરાતી.